બગદાણા બબાલને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક ખુલાસા થઈ રહ્યા છે। કોળી સમાજના લોકો રોષે ભરાયા છે ને એની જ સામે આહિર સમાજના લોકો દ્વારા પણ અત્યારે હાલ પોતાના સોશિયલ મીડિયામાં અનેક એવા વિડીયો મૂકવામાં આવી રહ્યા છે। પરંતુ હવે આ સમગ્ર મામલે ફરી એક વખત પોલીસનું મોટું નિવેદન સામે આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને એ બાદ નામ સામે આવ્યું લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું। આ સમગ્ર વિષયને લઈને છેલ્લા ઘણા સમયથી ઘણા બધા ખુલાસા થયા હતા, પરંતુ હવે અંતે પોલીસ દ્વારા શું તપાસ કરવામાં આવી છે અને અત્યારે હાલ નવનીતભાઈ દ્વારા શું કહેવામાં આવ્યું છે, સમગ્ર વિષયને લઈને પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે, સૌથી પહેલા તો તે સાંભળીએ। બગદાણા પોલીસ સ્ટેશનમાં રિસેન્ટલી જે મારામારીનો બનાવ બન્યો છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જે તપાસ છે મહુવા ટાઉન પીઆઈ છે KS પટેલ સાહેબ એમને ટ્રાન્સફર કરવામાં આવી છે અને તેમના દ્વારા આજે આ ફરિયાદી શ્રી છે નવનીતભાઈ તેમનું વિશેષ નિવેદન નોંધવામાં આવ્યું છે અને તેમના દ્વારા જે કંઈ પણ લખાવવામાં આવ્યું છે તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવશે। શું એમના દ્વારા બીજાની હા, એ નિવેદન હાલ જ નોંધાણું છે, એટલે એમણે જે બી કંઈ લખાવ્યું હશે તે લખી લેવામાં આવ્યું છે। નિવેદનમાં શું લખવામાં આવ્યું છે તપાસ કરનાર અધિકારી આપને જણાવીશ। હા, એ વાત સાચી છે। એ વસ્તુ હવે તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે। બગદાણા પોલીસ સ્ટેશનમાં રિસેન્ટલી જે મારામારીનો બનાવ બન્યો છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જે તપાસ છે મહુવા ટાઉન પીઆઈ છે KS પટેલ સાહેબ એમને ટ્રાન્સફર કરવામાં આવી છે અને તેમના દ્વારા આજે આ ફરિયાદી શ્રી છે નવનીતભાઈ તેમનું વિશેષ નિવેદન નોંધવામાં આવ્યું છે અને તેમના દ્વારા જે કંઈ પણ લખાવવામાં આવ્યું છે તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવશે। શું એમના દ્વારા બીજાની હા, એ નિવેદન હાલ જ નોંધાણું છે, એટલે એમણે જે બી કંઈ લખાવ્યું હશે તે લખી લેવામાં આવ્યું છે। નિવેદનમાં શું લખવામાં આવ્યું છે તપાસ કરનાર અધિકારી આપને જણાવીશ। હા, એ વાત સાચી છે। એ વસ્તુ હવે તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે। એક બાજુ અત્યારે હાલ કોળી સમાજના લોકો રોષે ભરાયા છે। એ લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે દર વખતે કોળી સમાજની સાથે ન્યાય કરવામાં આવી રહ્યો છે, પરંતુ હવે આ ઘટનાને લઈને આ ચલાવી લેવામાં નહીં આવે। આગામી સમયમાં હવે આ મુદ્દે લડી લેવામાં આવશે એવી પણ વાત તે લોકો દ્વારા કરવામાં આવી છે। આપણે જોયું હતું કે હીરા સોલંકી હોય કે પછી કોળી સમાજના બીજા આગેવાનો હોય, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, દરેક લોકો ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ નવનીતભાઈને મળવા પહોંચી રહ્યા છે, તેમને કહી રહ્યા છે કે આ મુદ્દાને લઈને તેમને ન્યાય મળશે। આપણે જોયું હતું કે ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા છે એ પણ ગઈકાલે ત્યાં પહોંચ્યા હતા, હીરા સોલંકી પણ તેમની મુલાકાતે ગયા હતા અને એ બાદ બીજા ઘણા બધા કોંગ્રેસના નેતાઓ એ લોકો પણ ક્યાંક આ મામલે મેદાને આવ્યા છે। પરંતુ હવે આ સમગ્ર વિષયને લઈને જે રીતે પોલીસનું આ નિવેદન સામે આવ્યું છે, કોળી સમાજ રોષે ભરાયો છે, આહિર સમાજ દ્વારા પણ અત્યારે હાલ પોતાના સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવામાં આવી રહ્યા છે। જોવાનું રહેશે કે હવે આ ઘટનાની અંદર પોલીસ દ્વારા કયા ખુલાસા કરવામાં આવશે અને હવે આ સમગ્ર વિષયને લઈને શું સત્ય બહાર આવે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।